નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલીની સેટ એચએચ સિરોલાવાલા હાઈસ્કૂલનું ધોરણ 10નું પરિણામ 90.41% આવતા તાલુકામાં શાળા અગ્રેસર રહી છે। સિરોલાવાલા સ્કૂલની વિદ્યાર્થીની પ્રાચી અલ્પેશભાઈ બારિયા અને બોડેલીની માય સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી મનનકુમાર અંકુરભાઈ જોશી સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં એક સરખા ગુણ મેળવી અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યા છે। ગુજરાત માધ્યમિક, રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચમાં લેવાયેલ ધોરણ 10નું એક્ઝામ હતી તેનું પરિણામ 82.56% જાહેર કર્યું છે, જેમાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 84.57%, જે અંતર્ગત 23.13% જેટલું વધુ આવ્યું છે। ત્યારે જિલ્લામાં આવતા બોડેલીનું કેન્દ્રનું પરિણામ 84.33% અને સમગ્ર તાલુકામાં અગ્રેસર એવી બોડેલીની સેટ એચએચ સિરોલાવાલા હાઈસ્કૂલનું 90.41% ઉત્કૃષ્ટ પરિણામ આપ્યું છે, જેમાં શાળાની વિદ્યાર્થીની પ્રાચી અલ્પેશભાઈ બારિયાએ 600માંથી 573 ગુણ મેળવી 99.59% રેન્કની સાથે 95.5% મેળવી બોડેલી સિરોલાવાલા સ્કૂલ અને સમગ્ર બોડેલી તાલુકામાં પ્રથમ, સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે। શાળાના વિદ્યાર્થી માનવકુમાર દિનેશભાઈ સુથારે 600માંથી 567 ગુણ મેળવી 99.21% રેન્કની સાથે 94.5% મેળવી અને શાળામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે। તો શાળામાં વિદ્યાર્થી યશ જિગ્નેશકુમાર પ્રજાપતિએ 600માંથી 565 ગુણ મેળવી 99.7% રેન્કની સાથે 94.16% મેળવી શાળામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે। આ સાથે બોડેલીની માય સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી મનનકુમાર અંકુરભાઈ જોશીએ 600માંથી 573 ગુણ મેળવી 99.59% રેન્કની સાથે 95.5% મેળવી સમગ્ર બોડેલી તાલુકા અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે। તો આવી જ રીતે બોડેલીની માય સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓ મનનકુમાર જોશીએ પણ પ્રાચી બારિયા જેટલા જ ગુણ મેળવી સમગ્ર જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે। શાળા સંચાલક મંડળ જેસીટી ગ્રુપના ચેરમેન લોકેન્દ્રસિંહ વાસદિયા, તેમના સાથી ટ્રસ્ટીઓ અને શાળા પરિવારે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। મારું નામ બારિયા પ્રાચી અલ્પેશભાઈ છે। હું બોડેલીની સેટ એચએચ સિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। 10મા ધોરણમાં આજે મારા 99.59 PR તેમજ 95% આવ્યા છે। તે બદલ મને ખૂબ આનંદ થઈ રહ્યો છે। મારી આ સફળતા પાછળ મારા માતા પિતા તેમજ મારી શાળાના તમામ શિક્ષકોની મહેનત અને સપોર્ટ જ છે। હવે આગળ જઈને મારે MBBS લાઇનમાં જવાનો વિચાર છે।